મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે। આ વાતને હું સદંતર નકારું છું। તો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આ તમે જોઈ જ શકો છો કે એક વિવાદ હજી પૂરો થયો નથી, ત્યાં બીજો વિવાદ આવી ગયો। જેમ કે પેલા કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો, પછી એના પછી દેવાયત ખવડભાઈનો પણ વિવાદ આવી ગયો હતો। પછી અત્યારે એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે, એ પણ કલાકાર જ છે, જે સાગર પટેલ અને કાજલ મહેરિયા, એ બંનેનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે। જેમ કે કાજલબેન એવું કહે છે કે મેં કોઈ તેમના માતાજી વિશે કોઈ તેમના કાનમાં વાત મેં કાંઈ નથી કરી, અને સાગર પટેલ એવું કહે છે કે મારા કાનમાં કાજલ મહેરિયા આવીને એવા શબ્દો બોલી હતી કે હું તમારી સામે રજૂ પણ નથી કરી શકતો, એટલે કે હું તમને કંઈ પણ નથી શકતો, એવા શબ્દ કાજલ મહેરિયા આવીને મારા કાનમાં બોલી। અને કાજલ મહેરિયાનો આ વિડીયો તમને મેં બતાવ્યો, તેમાં કાજલ મહેરિયાએ એવું કીધું છે ચોખ્ખું કે મેં કોઈ શબ્દ એવો વાપર્યો નથી ને એવું કાંઈ હું બોલી હોય તો હંમેશા માટે હું મારા પ્રોગ્રામ કે જે સંગીતની દુનિયામાં અત્યારે છે એ બધું જ હું બંધ કરી નાખીશ। અને મિત્રો, એ વિડીયો પણ અત્યારે આવી ગયો છે, એ વિડીયો મેં તમને બતાવ્યો, અને આ વિડીયોને શેર કરજો, કારણ કે સાચું છે કે ખોટું એ આપણને ખબર નથી। ઓલા ભાઈ કહે છે સાગર પટેલ કે મારા કાનમાં આવીને અપશબ્દ બોલ્યા માતાજી વિશે, અને કાજલબેન એવું કહે છે કે મેં એવું કાંઈ બોલી જ નથી। અને ઓળખાણની વાત તો એવું કહે છે કે ઓળખાણ પણ તમે મારી સાથે નથી, હું તેમને ઓળખતો પણ નથી, સાગર પટેલ એવું કહે છે। તો કાજલબેન એવો સરસ મજાનો જવાબ પણ આપ્યો છે કે કાજલબેન એવું કહે છે કે તમે મને ઓળખતા નહોતા તો તમારા બર્થડેમાં મને શા માટે બોલાવી હતી કેક કાપવા માટે? તો વિડીયોને શેર કરો, આ જે કાંઈ છે એ હકીકત સામે આવે, કારણ કે અત્યારે 1-1.5 મહિનાથી આવું બહુ ચાલી રહ્યું છે, તો તમને ખબર જ છે। તો વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરો, અને આવા ન્યૂઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને ધડાધડ શેર કરો। થેન્ક યુ, બાય બાય।